નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચારો પર। વડોદરા શહેરમાં સ્વચ્છતા અભિયાન હેઠળ લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, ત્યારે બીજી બાજુ કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા જ રોડ રસ્તા પર કચરો નાખવામાં આવે છે। ત્યારે સામાજિક કાર્યકર કમલેશભાઈ પરમાર દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે વોર્ડ નંબર 7ના સુનિલ સાહેબ અને રોશની બહેન દ્વારા સૂચના આપી કચરો નાખવામાં આવે છે, ત્યારબાદ ફરીથી આ કચરાનો ડમ્પર દ્વારા ઉપાડવાની કામગીરી કરવામાં આવે છે। ત્યારે નાગરિકોના ટેક્સ વેરાના રૂપિયાનો વેડફાટ થતો જોવા મળે છે અને કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવાનું મસમોટું ષડયંત્ર જોવા મળ્યું હતું। ત્યારે આવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે, કારણ કે નાગરિકો દ્વારા રોડ રસ્તા પર લારી ગલ્લા બાજુમાં થોડી ગંદકી કરે ત્યારે પાવતી આપીને દંડ વસૂલ કરવામાં આવે છે। ત્યારે આવા અધિકારીઓ અને કર્મચારીઓ પર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અને જો અધિકારીઓ પર કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી તંત્રનો વિરોધ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, વડોદરા। સ્વચ્છ વડોદરા, સુંદર વડોદરા, પરંતુ આજે અમે વડોદરા શહેર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર સાહેબ, મેયર સાહેબ, ચેરમેન સાહેબનું ધ્યાન દોરવાનો એક અમારો નાનકડો પ્રયાસ છે। વોર્ડ નંબર 7માં આવેલ જે બહુચરાજી સ્મશાન પાસે આજે તમે જોશો કે લોકો કચરો ફેંકી જાય છે, પરંતુ જે કચરો ઉપાડવામાં પણ આવે છે ત્યારે ખાસ કરીને વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 7ના અધિકારીઓ અને કર્મચારીઓના સૂચનથી કેટલાક કોન્ટ્રાક્ટરના જે પણ જવાબદાર વ્યક્તિઓ છે તે ટ્રેક્ટરથી સાથે સાથે ડમ્પરથી અહીંયા આગળ કચરો ઠાલવી રહ્યા છે અને ત્યારબાદ ફરીથી અધિકારીઓના સૂચન બાદ આ જગ્યા ઉપરથી કચરો ડમ્પર દ્વારા જે તે લેન્ડફિલ સાઇટ પર લઈ જવામાં આવે છે। એટલે કહેવાનો મતલબ કે વડોદરા શહેરના નાગરિકોના વેરાના ટેક્સના વેરાના રૂપિયા આ ખોટી દિશામાં વપરાતા હોય તેમ લાગી રહ્યું છે। એટલે વડોદરા શહેર આજે સુરત, અમદાવાદ, રાજકોટ અને તમામ શહેરોથી આજે વડોદરાના સ્વચ્છતા પાછળના ક્રમાંકે આવી રહ્યું છે। એનું મુખ્ય કારણ એક જ છે કે આવા અધિકારીઓ કંઈક ને કંઈક કોન્ટ્રાક્ટરોને ફાયદો કરવા માટે આ એક મસ્ત મોટું ષડયંત્ર કરી રહ્યા છે। ત્યારે હું આપણા ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે આવા વોર્ડ નંબર 7ના જે પણ અધિકારીઓ છે તેઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ અને તેઓની સામે શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ, કારણ કે વડોદરા શહેરના એક સામાન્ય વ્યક્તિ જો કચરાની લારીની આજુબાજુની અંદર થોડી ગંદકી કરતા હોય ત્યારે 500 થી 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવતો હોય છે અને દંડની પાવતી આપવામાં આવતી હોય છે। ત્યારે વડોદરા શહેરના મેયર, કમિશનર, ચેરમેનશ્રીને હાથ જોડીને એક અમારી અપીલ છે કે વડોદરા શહેરમાં એક દાખલો બેસે અને એક ઉત્તમ ઉદાહરણ સાબિત થાય, કારણ કે આ રીતનું કૃત્ય બીજી વાર ન કરે તે માટે વહેલામાં વહેલી તકે આવા તમામ અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ અને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી માંગ છે।